ઓલપાડ ખાતેની હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સામે તાલુકાની જનતાની લડત બાદ કલેક્ટર દ્વારા અપાયેલી ક્લોઝર નોટિસને લઈ કંપનીના અધિકારીઓ કંપની ફરી ચાલુ કરવા દોડધામ શરૂ કરી છે। ત્યારે આગામી 2 દિવસમાં લડત આપતા આગેવાનો સરકારના પદાધિકારીઓને રૂબરૂ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 32 વર્ષથી ઓલપાડ ખાતે માન વસ્તી વચ્ચે કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ સામે છેલ્લા 3 માસથી તાલુકાની જનતાએ ખેડૂત સમાજના નેજા હેઠળ લડત ઉપાડી છે। ઓલપાડ તાલુકાની જનતાનો લોકજુવાળને જોઈ સુરત કલેક્ટરે પણ વાત સ્વીકારી છે અને કંપનીને અચોક્કસ મુદતની ક્લોઝર નોટિસ પાઠવવા હાલ કંપની છેલ્લા 1 માસથી બંધ હાલતમાં છે, જેને લઈ કંપનીના અધિકારીઓ કંપનીને ફરી ચાલુ કરવા માટે ગાંધીનગર ખાતે દોડધામ શરૂ કરતા જ ખેડૂત સમાજના આગેવાનો ફરીવાર મેદાને આવ્યા છે અને શનિવારની મોડી સાંજે જહાંગીરપુરા પાલ કોટન મંડળીના કોન્ફરન્સ હોલ ખાતે આગેવાનોની બેઠક બોલાવી હતી, જ્યાં ચર્ચા કર્યા બાદ પહેલા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને બાદમાં મંગળવારે ગાંધીનગર ખાતે જઈ વન પર્યાવરણ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરશે। અને એના જ ભાગરૂપે હવે પર્યાવરણના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી મિસ્ત્રીજીને મળવા માટે અમે મંગળવારે 3 થી 6 જવાના છે અને તે જ દિવસે પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલની પણ અમે અપોઇન્ટમેન્ટ લીધી છે। એટલે મંગળવારે સાંજ સુધીમાં અમે જીપીસીબીના ચેરમેન અને પર્યાવરણ મંત્રીને